જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ બધાયને। તો આજે આપણે સિંગ ભુજિયા બનાવવાના છે। ઉપર વરસાદનો માહોલ છે, વરસાદ પણ આવી ગયો છે, તો આપણે નીચે ચૂલો રાખીને નીચે બનાવશું સિંગ ભુજિયા। જે બજારમાં મળતા હોય એવા જ આપણે બનાવશું। એટલે આપણે આ જારો લીધો છે, એમાં આપણે માંડવીના દાણા નાખશું, પછી એને ધોઈ વાળશું। ખાલી પાણી નાખીને આપણે થોડુંક આમ ધોવાના છે, પલાળવાના છે, અને જાજી વાર પાણી નથી રાખવાના। તેલ નાખશું આપણે, ચણાનો લોટ ચારી લઈશું, થોડોક ચોખાનો લોટ લઈશું, કોર્નફ્લોર લઈશું, થોડુંક મરચું નાખશું, થોડીક હિંગ નાખશું, થોડુંક મીઠું નાખશું, થોડીક હળદર નાખશું, થોડાક અમથા ખાવાના સોડા અમથા। તમે તીખું ખાતા હોય તો થોડુંક મરચું વધુ નખાય। આપણે લોટામાં મિક્સ કરશું થોડો થોડો, થોડુંક આપણે તેલ નાખશું, પાણી લઈશું આપણે હાથમાં, થોડું થોડું આમ છટકોશું, એકદમ આમ પોચા હાથે તમારે આમ મિક્સ કરવાનું છે। ભી નથી દેવાની, એમ હળવા હાથે જ મિક્સ કરવાનું છે, એટલે છૂટા છૂટા રહે બધા। આપણે આમાં ચોખાનો લોટ થોડોક નાખશું, એટલે એકદમ છૂટા પડી જાય બધા। એકદમ છૂટા પડી ગયા છે, આપણે તેલ આવી ગયું છે, હવે નાખી દઈશું। બજારના સિંગ ભુજિયા તમે ખાતા જ હશો, પણ એકવાર આ ટ્રાય મારીને જોઈજો, સરસ બનશે। થોડાક આપણે ચાટ મસાલો નાખશું, હંચર નાખશું થોડું, એ આપણે ગરમ હોય ને ત્યાં જ બધું મિક્સ કરી દેવાનું। થોડાક તીખાઈ ખાંડી નખાય, પણ મેં નથી નાખ્યા, તમને ભાવતા હોય તમે નાખજો।
આ સિંગ ભજીયા કેવા બન્યા છે તમે પણ બનાવજો, પછી કોમેન્ટમાં કહેજો. અને આજ અષાઢી બીજ છે આપણે, તો બધાને જય રામાપીર.